આવી જ રીતના માની લો કે આપણે અહીંયા 100 ને 2 જ લીધો, બરાબર. 100 ની જગ્યાએ આપણે 50 નહીં લઈ શકીએ. 50 લઈએ તો શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. માની લો કે આપણે 50 લઈએ તો બે પ્રકારની સંખ્યા આવશે ને, એક 50 ગ્રેટર ધેન આવશે ને એક 50 લેસ ધેન આવશે. બંને સંખ્યા લઈએ. હવે જોજો, 50 ભાગ્યા 100 એટલે 100 કરતા અડધા કહેવાય. 50 એટલે 100 કરતા કેવા કહેવાય? અડધા. હું લખું, ચલો. 50 કરતા પ્લસ સંખ્યા 51, 52, 53, 54, 55 આ બધાને આપણે સ્ક્વેર કરીએ. ક્લિયર? હવે આ તો પ્લસ છે. માની લો આ 50 પ્લસ 1 છે, આ 50 પ્લસ 2, 50 પ્લસ 3. આવું તમારે મનમાં યાદ રાખવાનું, એવું લખવાનું ન હોય. 50 પ્લસ 5 ફટાફટ કેવી રીતના થાય? આ તો મારે સમજાવવાનું છે એટલે આ લખવાનું, બાકી તમારે સીધું જ કરવાનું. +1 છે તો 1 નો વર્ગ 0 1. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. અહીંયા થોડીક ઘટના બદલાશે 100 કરતા. અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલા 1 નો વર્ગ 0 1, પછી આ 1 છે એને 51 માં ઉમેરો એટલે કેટલા થશે? 52. પછી અહીંયા 100 એ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખતા હતા, પણ અહીંયા 50 છે એટલે 52 ના અડધા કરવાના. તો 52 ભાગ્યા 2 તો 26 દુ 52, 26 0 1. હવે જુઓ, 2 વધારે છે તો 2 નો વર્ગ કેટલો? 4. 52 માં 2 ઉમેરો તો કેટલા? 54. 54 ભાગ્યા 2 કરો તો 27. 3 વધારે છે, 3 નો વર્ગ કેટલો? 0 9. પછી આ 3 ઉમેરો 56 તો 28. 4 નો વર્ગ કેટલો? તો કે 16. 54 માં 4 ઉમેરો તો 58. 58 ભાગ્યા 2 એટલે 29. 5 નો વર્ગ કેટલો? તો કે 25. અને 55 પ્લસ 5 એટલે 60. 60 ભાગ્યા 2 એટલે 30 25. તો આવી રીતના વર્ગ લઈ શકાય.